બેક ટુ માય ચેનલ. તો આજે તો અમે જીમમાં નથી ગયા કેમ કે શું થયું આજે લેગ ડે હતો એકચ્યુઅલમાં, પણ કાલે એટલા સ્કોટ કરી લીધા હતા. મેં 150 સ્કોટ કર્યા હતા, જે તો 350 સ્કોટ કરી નાખ્યા હતા. તો લેગ તો ઓલરેડી દુખતા જ હતા. તો આજે જીમ કરી દીધો આપણે સ્કીપ. અને સવારમાં આમ જુઓ, મેં નાસ્તો તો ઓબ્વિયસલી આપણે કરતા જ હોય, ચા કોફી તો બધું મૂકી જ દીધું છે. અહીંયા હું હમણાં રોટલી શેકીશ, એનો ગેસ થોડુંક ધીમો કરી દો. પણ મમરા શેકી નાખ્યા મેં. જો આ મમરાને હું અહીંયા મિક્સ કરી દઉં પ્રોપરલી. આમ સેવ મિક્સ કરવી પડે ને, તો જયના ફેવરિટ છે મમરા, તો આપણે મમરા શેકી દીધા છે. એને હજી થોડીક સેવ નાખી દો. એક તો જઈને જોઈએ વધારે સેવાળું, પણ હવે સેવ નથી, તો સેવ પેલા તો કંઈક લેવી પડશે, કે મંગા જવી પડશે, કે એવું કંઈક મંગાવી પડશે, કે એવું કંઈક છે. સેવ પૂરી થઈ ગઈ છે, તો પાછી સેવ નાખી દીધી ને પાછું થોડોક મિક્સ કરી નાખવું. ચાલો નાસ્તો કરી લઈ, પછી શૂટિંગ ચાલુ કરશું. શૂટિંગ પૂરું થાય એટલે આજે તો એક ઇવેન્ટમાં જવાનું છે, ગરબા નાઇટ છે. તો હમણાં હું મસ્ત પછી રેડી બી થઈશું ને ચોલી પહેરીને. તો ગાઈઝ જઈને અમે એક રીલ બતાવી. એમાં તો એવું હતું ને કે બહુ બધું એક જ જગ્યાએથી સિંગલ શોટ જ હતો, પણ રમખાણ બહુ ઝાઝું હતું. તો આખો રૂમ મતલબ કે કંકુ ને ચોખા ને એના બધાથી ભરાઈ ગયો હતો. રક્ષાબંધનની રીલ હતી. તો હવે બીજી રીલ કરશું. એમાં મારે જો મામી બનવાનું છે, તો થોડુંક આ ટાઈપનો લુક છે આખો ક્યુટ મામી એવું બધું છે. તો હવે રીલનું શૂટિંગ બતાવીએ પછી. તો આમ તો જો કે અત્યારે કેટલા વાગી ગયા, 3 વાગ્યા છે. હજી તો 2 કલાક છે રીલના શૂટિંગ માટે. પછી અમે રેડી થવાનું ચાલુ કરશું. તો ગાઈઝ રીલનું શૂટિંગ પૂરું થઈ ગયું છે, અને મેં તો છે ને ઓલમોસ્ટ મેકઅપ બી કરી જ લીધો છે. મેકઅપમાં કંઈ બહુ જાજુ કર્યું નથી. નોર્મલ જે મોઇશ્ચરાઇઝર લગાવવાનું હોય ઈ, પછી પ્રાઇમર લગાવી દીધું, ફાઉન્ડેશન લગાવી દીધું થોડું ગમતું, અને ઉપર કોમ્પેક્ટ પાવડર લગાવી દીધો. બસ નોર્મલ સાવ નોર્મલ બ્લશ કર્યું છે. આઈલાઇનર તો મારી ફેવરિટ છે, તો હું રૂટીનમાં ક્યારેક કરી લઉં. અને લિપસ્ટિક હજી બાકી છે. તો બસ હજી તો આટલું જ કર્યું છે મેં. અને કાંઈ વધારે મારે મેકઅપ કરવાની એવી બધી કંઈ ઈચ્છા છે નહીં અત્યારે. સાવ લાઇટ મેકઅપ જ રાખવો છે. અને હું ઇન જનરલ કલર કરેક્ટર કે પછી કન્સીલર કે એવું કાંઈ કોમ્પેક્ટ પાવડર લગાવું છું, બાકી કન્સીલર કે એવું કાંઈ લગાવતી નથી. એટલે મેકઅપ ઇઝ ડન, ખાલી લિપસ્ટિક બાકી છે અને કોસ્ટ્યુમ પહેરવાના છે. તો ઓલમોસ્ટ 6:45 નીકળવાના છીએ. હજી તો 6 વાગ્યા છે, તો હજી હું 10-15 મિનિટ પછી જ રેડી થવાનું ચાલુ કરીશ. ઓર્નામેન્ટ્સ ને એવું બધું તો છે, પણ એ તો ફટાફટ પહેરાયા જ જશે. અને હા, નેન પોલિશ જો આજ વખતે છે ને મેં જે આ શેડ મંગાવત ને એ મને બહુ જ મસ્ત આવી ગયું. હું તમને લોકોને કહું, હું સજેસ્ટ કરીશ તમને લોકોને, ઇન કેસ તમે કોઈ નેન પોલિશના શોખીન હોય અને તમને ક્યારેક કંઈક અલગ શેડ કે કંઈક અલગ કરવાની ટ્રાય થાય ને, તો મેં છે ને જો આ નાયકામાંથી મંગાવો છે. તો આમ જોવો, જય અમારી કોલ્ડ કોફી બનાવી દીધી છે. થેન્ક યુ જય. ઈ તો કઈ બોલતો નથી, ખાલી આમ કર્યું. ઓલું ન હોય ઓડ એવું કર્યું એને ખાલી. કાનું બોલ્યો કઈ? હવે બોલો થેન્ક યુ બચ્ચું. ચાલો મેં કોલ્ડ કોફી પી લી. વાહ બહુ સારી બની છે. તો ગાઈઝ હું રેડી થઈ ગઈ છું. જો આખો લુક એકદમ નેચરલ બ્યુટી છે મારી આ. કલાક પછી ના કલાક પછીની નહીં, પેલાની બિફોર. મેં તમને લોકોને કીધું એમ કે સાવ નોર્મલ જ મેકઅપ કર્યો છે. ખાલી પ્રાઇમર, ફાઉન્ડેશન, નોર્મલ એવું બ્લશર, આઈશેડો, આઈલાઇનર. આઈશેડો સાવ જ નોર્મલ કર્યો છે, કાંઈ વધારે કર્યું નથી. એટલે ફાઇનલ લુક છે. અને
જય ભી રેડી થઈ ગયો છે, હા બસ શ્રેયસ ભી રેડી સફેદ થઈ સફેદ રહ્યો છે. આ તો વ્હાઈટ થીમ છે તો વ્હાઈટ જ પહેરવાનું હોય ને, એમાં શું હતું લે સફેદ સફેદ કપડામાં વળી. આ લાલ લાલ ચાંદલો તો આવી ગયો પછી એવું છે. હા આલી ગઈ પણ ગાઈસ હજી બેડની હાલત બહુ ખરાબ છે. આમ તો છે ને ખાલી જયના જેટલા બધા કપડા અહીંયા પડ્યા છે, મારા કઈ એવા બધા કઈ કોસ્ટ્યુમ છે નહીં અહીંયા. એને બધા અહીંયા વથારા કરીને રાખી દીધા છે, પણ કે હું આવીને કરીશ. એક સાથે છે ને હું વિચારું છું કે હેર ઓપન હોય ને પછી ક્યારેક એવું થાય કે એ ગરબા રમીને એટલી ગરમી થઈ જાય ને પછી કે વાળ પછી એમ થાય કે આ કોક બાંધી નાખતું. હું ખાલી એકાદું સાથે કે પછી વિચારું છું કે આ બંને સાથે રાખી લઉં, એટલે ઇન કેસ કાંઈક એવું થાય કે ભાઈ ઓકે હાલો ગરમી ઉર્મી થાય તો આપણે ફટાફટ આ નાખી શકીએ હેરમાં. લેન્સ આ બી લઈ લઉં, બસ બીજું કાંઈ હવે લેવાની જરૂર નથી. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અને ડ્રોન શો ચાલુ થયો છે, હું તમને બતાવું.
ગાઈસ ઘરે આવી ગઈ છું અને હવે બસ આ જો મેકઅપ સેકઅપ બધું છે એવું કાઢીશ કેમ કે બાકી તો થોડીક એવું થાય કે હું મેકઅપ કરું નેક્સ્ટ ડે મને પિમ્પલ હોય ને હોય જ. તો હવે મેકઅપ ફટાફટ ફેસ વોશ કરી લઉં મસ્ત. પહેલાં મેકઅપ રિમૂવ કરી નાખું, પછી ફેસ વોશ કરી લઉં ને પછી સીરમ લગાવી લઉં એટલે કાલે જે નોર્મલ ને જે પિમ્પલ થવાના છે એ રૂકી જાય કદાચ, એવું બની શકે. તો બસ ગઈસ હાલો હવે આજની ઇવેન્ટ બહુ સારી રહી, મજા આવી, સોંગ એન્જોય કર્યા, થોડું ઘણું અમે નાચ્યા. અને યસ આ બ્લોગનું હું એન્ડ કરું છું. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય ગાઈસ.